પશુ પક્ષી પ્રાણી પ્રકૃતિ અને પર્યાવરણ જનતાના હેતુ સાથે 20 માર્ચ ચકલી દિવસ નિમિત્તે સુખપરના શ્રી માધવ સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત શિશુ વાટિકા અને પ્રાથમિક વિદ્યા મંદિર દ્વારા ચકલી ઘર શણગાર સ્પર્ધા અને વિતરણના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના વિષય વક્તા તરીકે સેડાતા સરકારી શાળાના આચાર્ય વસંતભાઈ પટેલે મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલીઓ અને મહેમાનોને પોતાની રસાળ શૈલીમાં સંબોધીને જણાવ્યું કે ઝેરી રસાયણ દવાઓના બેફામ ઉપયોગથી પક્ષીઓનો વિનાશ કરતા માનવીને પોતાના જ પાપે ચકલી દિવસ સહિતના દિવસો ઉજવવા પડે છે। એ જ માનવજાતનું દુર્ભાગ્ય છે। ત્યારે આયોજનમાંથી પ્રેરણા લઈને જીવો અને જીવાદોના સંકલ્પ સાથે પ્રકૃતિના જતનનો સંદેશો આપ્યો હતો। શાળાના આચાર્યો અને ઉત્સાહી વાલીઓની મહેનતે માત્ર ચકલી ઘરોથી સુશોભિત કરાયેલ કાર્યક્રમોનો મંચ પર સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। સ્પર્ધામાં વિજેતા અને ભાગ લેનાર સૌને પ્રોત્સાહિત ભેટ આપવામાં આવી હતી। શૈક્ષણિક સંગઠન વિદ્યા ભારતી સાથે સંલગ્ન લઈને આધુનિક શિક્ષણ સાથે પરંપરાગત ભારતીયતાના સંસ્કાર અને દેશ જાદના લઈને ગામના લોકોની પ્રથમ પસંદગી પામવા માધવ સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત આ શાળાઓ નિરંતર આવા આયોજનો કરતી જ રહેશે તેવું પ્રમુખ રવજીભાઈ ગોરસિયાએ જણાવ્યું છે। કૌશિક છાયાનો રિપોર્ટ, કચ્છ।